નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। પોઈચાની નર્મદા નદીમાં 8 પ્રવાસીઓ ડૂબ્યા, એક યુવાનને સ્થાનિકોએ આબાદ બચાવ્યો, 3 નાના બાળકો સહિત 7 પાણીમાં ગરકાવ। પોઈચા નર્મદા કાંઠે લાપતા પ્રવાસીઓની શોધખોળ છતાં હજી લાપતા, એનડીઆરએફની ટીમ મૂડી આવતા શોધખોળમાં રૂકાવટ। નાવડીવાડા પાસે લાયસન્સ ન હોવાથી નાવડીઓ બંધ કરાઈ। ભરૂચ શહેર જિલ્લામાં ભારે પવન અને કમોસમી વરસાદ, સંખ્યાબંધ વૃક્ષો અને હોર્ડિંગો ધરાશાય, સોલર પેનલો ઉડી, ફાયર બ્રિગેડ સતત દોડતું રહ્યું, લગ્ન પ્રસંગોમાં દોડધામ। ભરૂચમાં ભારે પવન સાથે ખાબકેલા કમોસમી વરસાદે ભારે ખાના ખરાબી સર્જી, લગ્ન પ્રસંગોમાં દોડધામ, વૃક્ષ પડતા કાર દબાઈ, પાર્ટી પ્લોટમાં લાઇટ ટાવર પડ્યા। નર્મદા જિલ્લામાં વીજળી પડવાના 2 બનાવ, 2ના મોત, 2 ઘાયલ, ઉછાળમાં વીજળી પડતા વૃક્ષ બળી ગયું। નર્મદા જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ પડતા અનેક ઝાડ પડ્યા, કેળ અને કેરીના પાકને ભારે નુકસાન। સુરત રહેતા 8 પ્રવાસીઓ પોઈચા ફરવા આવ્યા હતા। અમરેલી જિલ્લાના મૂળ વતની અને હાલ સુરત રહેતા 8 પ્રવાસીઓ નદીમાં નહાવા પડતા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। બચાવની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કૂદ્યા હતા। કુલ 8 પ્રવાસીઓમાં 3 નાના બાળકો હતા। સ્થાનિકોએ એકને ડૂબતા આબાદ બચાવ્યો હતો, 7 લાપતાની શોધખોળ શરૂ કરાઈ હતી। અમરેલી જિલ્લાના મૂળ વતની અને હાલ સુરતના કૃષ્ણા પાર્ક સોસાયટી સણિયા હેમાદમાં રહેતા 8 પ્રવાસીઓ પોઈચા આવ્યા હતા। પોઈચા ખાતે 3 બાળકો સહિત 8 વ્યક્તિઓ નર્મદા નદીમાં નહાવા પડતા એક પછી એક ડૂબતા તેઓએ બચાવની બૂમો પાડતા સ્થાનિક નાવિકો દોડી આવ્યા હતા અને એક યુવાનને બચાવી લીધો હતો, પણ અન્ય 7 નર્મદાના ઊંડા નીરમાં લાપતા બન્યા હતા। આ બનાવની જાણ થતાં રાજપીપળા ટાઉન પોલીસ, નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી છે। નર્મદા નદીમાં ડૂબેલા 3 બાળકો સહિત 7 વ્યક્તિઓની શોધખોળ હાથ ધરી હતી, જેઓની મદદે એનડીઆરએફની ટીમ પણ બપોર થતાં રવાના થઈ હતી। પોઈચા ખાતે નર્મદા કાંઠે 12:30 વાગ્યાની આ ઘટના બની, જેમાં સુરતના એક પરિવારના 8 જણા હતા। પરિવારજનોની મુલાકાતમાંથી જાણવા મળ્યું છે કે આ લોકો સુરતથી કુલ 17 જણા નીકળ્યા હતા, જેમાં નર્મદામાં નહાવા પડતા 8 જણા ડૂબ્યા હતા। ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા નર્મદાના પ્રશાંત સુંબી ઘટના સ્થળે પહોંચ્યા હતા। તેમની સાથે પોલીસ અને તરવૈયાની ટીમ પણ પહોંચી અને લાપતાની શોધખોળ શરૂ કરી હતી। વડોદરાથી એનડીઆરએફની ટીમને બોલાવતા મૂળેથી એનડીઆરએફની ટીમ પણ આવી ગઈ હતી અને તેમને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે। જોકે 12:30ની ઘટના છતાં ખૂબ મોડી એનડીઆરએફની ટીમ આવી હતી, જેને કારણે બચાવ કામગીરીમાં બાધા આવી હતી। જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે અહીંયા નાવડી ચલાવવાવાળાને લાયસન્સ ન હોવાથી અમે નાવડી બંધ કરી દીધી છે। અત્રે ઉલ્લેખનીય છે કે જો નાવડી ચાલુ હોત તો આ લોકોને બચાવી શકાયા હોત। અહીં નાવડીઓ બંધ કરવામાં આવી છે। જોકે 8માંથી એકને બચાવનાર સ્થાનિક તરવૈયા જે ચાણોદનો જ નાવિક હતો, એણે એકનો જીવ બચાવ્યો હતો। જો નાવડી ચાલી હોત તો તમામના જીવ બચી શક્યા હોત। જોકે લાયસન્સ વગર નાવડી ચર્ચાનો વિષય બન્યો હતો। सर, क्या घटना बनी और अभी क्या कार्रवाई हो रही है? नमस्कार। नर्मदा जिला के पोईचा गांव के पास में नर्मदा नदी बड़ौदा और नर्मदा जिले की बाउंड्री से जो बहती है, वहाँ पे आज दोपहर में सूरत से 17 लोग आए थे और उनमें से कुछ लोग नहाने के लिए नदी के अंदर गए थे। उन 8 लोगों में से 7 लोग यहाँ पे मिसिंग है, उनको ढूंढने की कार्रवाई चल रही है। वहीवटी तंत्र, पुलिस तंत्र की तरफ से एनडीआरएफ को भी बुलाया गया है। थोड़ी देर में जैसे एनडीआरएफ पहुंचेगी तो उनकी तरफ से भी उनको उन मिसिंग लोगों को ढूंढने की कोशिश की जाएगी।
सर 11 बजे की घटना है, अभी तक कोई एनडीआरएफ, एसडीआरएफ या फायर फाइटर कोई नहीं आया, नज़दीक में भी है कोई नहीं आया, क्या करें? फायर फाइटर तो है यहाँ पे उपलब्ध है और तरवैया भी जो पुलिस तंत्र के साथ हमारे साथ जो कांटेक्ट में है उनके साथ मिलकर लोकल लोगों के साथ में हमने उनकी ढूंढने की कोशिश की हुई है। एनडीआरएफ को मैसेज चला गया है, वो रवाना भी हो गए हैं, वो ऑन द वे है, थोड़ी देर में वो पहुँचेंगे। सर कहाँ से आ रही है एनडीआरएफ? एनडीआरएफ की टीम बड़ौदा से आ रही है। सर बात करें तो यहाँ पे नाव भी बंद करवाया था, अगर नाव चालू होता तो लोगों की जान बच सकती थी, नाव क्यों बंद करवाया? देखिए, जो लाइसेंस के साथ में और लीगली जो नाव चला सकते हैं वही लोग नाव चला सकते हैं। ऐसा कोई भी लाइसेंस यहाँ पे नहीं था, इसलिए वो नाव हमने बंद करवा के रखी सर हुई है। पूछा की ओर बंद करवाई और सामने की ओर तो चल रही है नाव। नर्मदा जिला एसपी होने के नाते मैं नर्मदा जिला के लिए बात करूंगा। हमारे यहाँ से हमने नाव बंद करके रखी हुई है। सर नाव चालू होती तो बच जाती थी। देखिए कि जो चीज़ हमने बंद करवाई हुई है उससे क्या होता है उसके बारे में तो मैं कमेंट नहीं कर पाऊंगा, लेकिन हम प्रयत्न करेंगे कि ये इंसिडेंट इसके बाद भी ना बने और आज के इंसिडेंट को हम प्रॉपरली उन फैमिलीज के लिए प्रयत्न कर पाएंगे कि जल्दी से जल्दी इस इंसिडेंट को क्लोज कर पाए। सर स्थानिक सरवैयाओं ने एक की जान बचाई और वही चानोद के नाव वाले ही उन्होंने ही जान बचाई। बिल्कुल स्थानिक तरवैयों का काफ़ी मदद हमें हो रही है और अभी भी वो हमारे साथ जो मिसिंग है लोग उनको ढूंढने में मदद कर रहे हैं। प्रशासन की तरफ से भी मैं उनका आभारी हूँ और हमने जो फायर ब्रिगेड की बाकी टीम बुलाई है, बाकी हमारे तरवैये बुलाए वो भी है, एनडीआरएफ की भी टीम आ रही है। જ્યારે સુરતના પરિવારજનોએ માહિતી આપતા જણાવ્યું હતું કે અમે બધા એકબીજાનો હાથ પકડીને સવારે નાહવા ગયા હતા અને 2 કલાક સુધી નાહ્યા હતા અને નાહીને જ્યારે બહાર નીકળ્યા હતા ત્યારે જ આ ઘટના ઘટી હતી। પરિવાર હીરા ઘસવાનું ટ્રાન્સપોર્ટનું કામ કરતો હોવાનું ખુશીદે જણાવ્યું હતું। એકબીજા હાથ પકડીને નાતા હતા અને નાસ્તો અંબાવતા હતા અને નાસ્તો અંબાવીને પાછા જોઈને તો કોઈ દેખાય નહીં। 2 મિનિટ જોઈ તો એકનો હાથ બહાર આવ્યો ને પછી એકને ખેંચીને લાવ્યો, બીજાને ન મળ્યો, બીજા ક્યાં તણાઈ ગયા કઈ ખબર જ ન પડી। ક્યારના આવ્યા હતા અને કઈ રીતે ઘટના બની? સવારે 6 વાગ્યા ત્યાંથી નીકળ્યા ને 11 વાગ્યા ભેગા અને 2 કલાક અહીંયા એટલે બહાર નીકળવાનું સહેલે બહાર નીકળવાના હતા ને તે જ આ ઘટના બની। કેટલા વ્યક્તિ છે અને કોણ કોણ છે તારું? બધા મારા કાકા અને એક ભાઈ અને બીજા ભાઈઓ જ છે। એ ટાઈમે આ બધા નહોતા, તે ટાઈમે તું કયા હતા? હું બાજુમાં એટલે 1 ફૂટને વેળા ઉપર હતો। તમે ત્યાં શું તમારો પરિવાર શું કરે છે તે સુરત ખાતે? સુરત ટ્રાન્સપોર્ટ, હીરા ને ટ્રાન્સપોર્ટ। હીરા ટ્રાન્સપોર્ટ। અહીંયા અમે નાવ આવ્યા હતા, રામકથાનું ભાગવત કથાનું કાર્ય કર્યું તે તો કઈ રીતે ઘટના બની ખબર ન પડી। હામાં જ ઊભા 1 ફૂટને વેળે અમે અંદર હતા। હવે ઊભા કેળા ખાતા હતા, એમાં કેમ ખેંચાઈ ગયા, એક ભાઈને માઇન્ડ કાઢ્યા, બાકી ખેંચાઈ ગયા ખબર ન પડી। કેટલા વ્યક્તિ છે? એ રીતે 7 વ્યક્તિ, 6 છોકરા ને 1 આદમી, અને એ તે હાઈ સારા હાવલા મારા માટે તે અમારું જાણી ગયું, ત્યાં સુધી તમને ખબર નથી, ખાલી બધા ઊભા કેળા ખાય છે, કોઈ નાતા નથી, જુદા જુદા નથી, એકારે તમે કેમ ફરતા હો એવી રીતે ઊભા હતા, એકબીજાના હાથ પકડીને ઊભા હતા। હવે એ ભાઈ ના હાથવાળી ખેંચવાનું, એક તો કાખમાં હતો 2 વર્ષનો, એ ભાઈને શૂટ કરીને એ હરી ગયો, હાલ હાલી ગયો તો એને અમે ખેંચ્યા બાયું। તંત્ર કામે લાગ્યું છે? કોઈ તરવરિયા આવ્યા છે? તરવરિયા આવ્યા છે, પોલીસ આવી છે, બધા કામે લાગે છે, શોધ કરે છે, ફરતા ભાઈઓ નાતા એને ઘણા હાથ કર્યો, બધાને ઓળખાવાનું કીધું, બધા તરત જ સારવાર સારું કરી દીધી, ગોતવા મીના હતા, પણ હજી કઈ હાથ આવ્યું નથી। કથા બેહાડી હતી ત્યાં અમે 30 ગોપીઓ છે, 30 ને આવવાનું હતું, તે કોઈ હા ન પાડી। પછી આ ભાઈ છે ને હેઠા કે આજે જ જાવું, એટલે તૈયાર છે, તે અમે ખાલી એનો ટેમ્પો લઈને આવ્યા, એ ભાઈ ટેમ્પો હાકે છે, ની મગનભાઈએ જીત કરી કે આજે જ જાવું છે, એ 2 ભાઈઓ, ભરતભાઈ અને મગનભાઈએ, તે અમે આવ્યા તો પછી અમે નાયા ધોયા, અમે પણે નાતા હતા ને એ મગનભાઈએ હાથ કર્યો, અહીંયા હાલો, અહીંયા પૈણા વાળું છે ને પાણકા છે કે, તે અમે આવ્યા એવા એ તો હજી આમ હતા ને તો અમે જોયું ને કે એ છોકરા ક્યાં જાય મને ન ખબર રહી ને આ ભાઈ ને તમે ખેંચીને બહાર કાઢ્યા। એટલી વાત બચી ગયા કે ભાઈનું નામ શું? બસી જાય એ મગનભાઈ, આ ભાઈ કેમ્પાવાળા, ભરતભાઈ, પછી ભાવેશભાઈ, પછી મયત્ર, પછી આર્નવ, પછી બીજાનું નામ નથી મને આવડતું, ભાર્ગવ, આર્યન, સો અને હજી એક વરસ, 7 ઈ મહેમાન છે। ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે, પ્રાંત અધિકારી, મામલતદારની ટીમ સાથે પોલીસ કુમક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। હાલ એનડીઆરએફની ટીમ પોઈચા રવાના થઈ હતી અને લાપતા પ્રવાસીઓની શોધખોળ ચાલુ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમના વીજ મથકો ચાલી રહ્યા છે ત્યારે એમાંથી ડિસ્ચાર્જ થતું પાણી નર્મદામાં છોડવામાં આવે છે
આ ડિસ્ચાર્જ જથ્થો 20 થી 22,000 ક્યુસેક હોવાથી નર્મદાનું જળસ્તર વધી જાય છે, જેને કારણે પોઈચા ખાતે નર્મદામાં પાણી વધારે હતું. બીજી તરફ ખૂબ ગરમી હોવાથી પ્રવાસીઓ ઠંડક મેળવવા નર્મદામાં નહાવા પડે છે અને નર્મદામાં નહાવા પર પ્રતિબંધ હોવા છતાં લોકો નહાવા પડે છે. આજે ગઈકાલે ધોધમાર વરસાદ પડવાથી પણ નર્મદામાં પાણીનો પ્રવાહ વધ્યો હતો, જેમાં સુરતના 8 લોકો નહાવા પડતા નર્મદાના પ્રવાહમાં ખેંચાઈ જતા એક સામટા 8 લોકો ડૂબી જવાની ઘટના બની હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં ભારે પવન અને કમોસમી વરસાદને કારણે વિવિધ સ્થળે વૃક્ષો અને હોર્ડિંગો ધરાશાયી થતા ફાયર બ્રિગેડ સતત દોડતું રહ્યું હતું. જો કે જાનહાનિ કે ઈજાના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી. ભરૂચના શક્તિનાથ પાંચબત્તી ટાવર રોડ, જ્યોતિનગર કોલેજ રોડ, હાથીખાના બજાર, કસક નાળા પાસે રોડ ઉપર ઝાડ પડી ગયેલા હતા. તે તમામને ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા રોડ પરથી દૂર કરી રસ્તો ખુલ્લો કરેલ હતો. તો જાડેશ્વર રોડ પરના હરિહર કોમ્પ્લેક્સ ખાતે એડવર્ટાઇઝમેન્ટ માટે લગાવેલ ટ્યુશન ક્લાસીસનું બલૂન ઉડીને મેઇન રોડના સ્ટ્રીટ લાઇટના પોલ પર વીંટળાઈ ગયેલ હતો, જેને પણ ભરૂચ પાલિકા ફાયર બ્રિગેડ દ્વારા સહી સલામત ઉતારી લેવામાં આવ્યું હતું. ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. આજ રોજ ભરૂચ શહેરમાં આવેલ મક્તમપુર જાડેશ્વર રોડ ખાતે હરિહર કોમ્પ્લેક્સમાં ઇન્ફિનિટી ટ્યુશન ક્લાસીસના એડવર્ટાઇઝમેન્ટનો એક ફુગ્ગો જે હવામાં ઉપર લટકતો હતો, જે હાલમાં આપ જોઈ શકો તો તે મુજબ આજના જે પરિસ્થિતિ હતી ભારે પવનની, તેમાં ફુગ્ગો કોઈ કારણોસર ત્યાંથી ખુલી ગઈ એક સ્ટ્રીટ લાઇટના પોલ ઉપર અટકી ગયેલ હતો, જેની જાણ અહીંયાના સ્થાનિક કોર્પોરેટર અક્ષય પટેલભાઈ, જેઓ હાલમાં ઉપપ્રમુખશ્રી છે ભરૂચના નગરપાલિકાના, તેઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડ તેમજ અમારી નગરપાલિકાની ટીમ અહીંયા લોકલ સ્થાનિક માણસોની મદદથી આવી તાત્કાલિક સહી સલામત તેને સ્ટ્રીટની લાઇટ પરથી ઉતારેલ છે. આજે કોઈ બનાવ બનેલો છે નગરપાલિકામાં અલગ કોઈ રીતે? હાલમાં આપ જોઈ શકો તો તે મુજબ જે ભારે પવનની પરિસ્થિતિ છે તે સમગ્ર રાજ્યમાં વરસાદ તેમજ ભારે પવનને કારણે અનેક જગ્યાએ ઝાડ પડી ગયા છે. સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નથી. તમામ જગ્યાએથી ઝાડને હટાવી રસ્તા ક્લિયર કરેલ છે. તો બીજી બાજુ ભારે પવન અને કમોસમી વરસાદના કારણે મોટાભાગના વિસ્તારોમાં વીજળી દૂર થઈ ગઈ હતી, જે મધ્યરાત્રિ બાદ પૂર્વવત થઈ હતી. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ. આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય. ભરૂચ શહેર જિલ્લામાં ભારે પવન સાથે ખાબકેલા કમોસમી વરસાદે ભારે ખાના ખરાબી સર્જી હતી. તો લગ્ન પ્રસંગોમાં દોડધામ મચી ગઈ હતી, પણ સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. અંકલેશ્વરના પાનોલી ગામમાં લગ્ન પ્રસંગ હોય ભારે પવનના કારણે લોકો મંડપમાં થાંભલાઓ પકડીને મિની વાવાઝોડાથી તેને બચાવવાનો પ્રયાસ કર્યો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. તો ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં BAPS સ્વામિનારાયણ મંદિરની પાછળના ભાગે આવેલ પાર્ટી પ્લોટમાં રહેલા લાઇટ ટાવરો ભારે પવન અને વરસાદમાં ધરાશાયી થઈ ગયા હતા, પણ ત્યાં કોઈ ન હોવાથી જાનહાનિ થવા પામી ન હતી, જેની સવાર થતાં જ યુદ્ધના ધોરણે મરામત હાથ ધરવામાં આવી હતી. રાત્રિના સમયે જૂના ભરૂચના હાથીખાના વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થતા વૃક્ષ નીચે પાર્ક કરેલી એક 4 વ્હીલ ગાડી દબાઈ જતા દોડધામ મચી હતી.
જો કે સદનસીબે કારમાં કોઈ નહીં હોવાના કારણે જાનહાનિ ટળી હતી, પરંતુ કાર ચાલકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આ ઉપરાંત નબીપુર નજીક બની રહેલી એક કાઠિયાવાડી હોટલનો કેટલોક ભાગ ભારે પવનના કારણે ધરાશાય થતા તેના નીચે પણ પાર્ક કરેલી અનેક ગાડીઓ દબાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. નર્મદા જિલ્લાના 2 ગામોમાં વરસાદી માહોલમાં વીજળી પડતા 2 વ્યક્તિઓના મોત થયા હતા તેમજ અન્ય 2 ઘાયલ થયા હતા. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના દાભવણ ગામે સવારે વીજ પડતા 2 યુવાનોના મોત થતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. વીજળી પડવાના બનાવમાં અન્ય 2 ઘાયલ થતા સારવાર માટે લઈ જવાયા હતા. આ ઉપરાંત નાંદોદ તાલુકાના પૂછાડ ગામે ઝાડ પર વીજળી પડતા ઝાડ બળીને ખાખ થઈ જવા પામ્યું હતું, પણ કોઈ પણ જાનહાનિ થવા પામી ન હતી. નર્મદા જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે પવન વરસતા અને અનેક ઝાડો ધરાશાય થયા હતા, તો ભારે વરસાદના કારણે કેરીના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. ડેડિયાપાડા, સાગબારા અને રાજપીપળા શહેરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા કાચા મકાનોના પતરા ઉડ્યા હતા. આદિવાસી વિસ્તારોમાં ભારે નુકસાન થયાના અહેવાલ પણ છે. ખાસ કરીને કેરી અને કેળના ઊભા પાકને મોટા પાયે ભારે નુકસાન થયાના અહેવાલ છે. તિલકવાડાથી વડોદરા વચ્ચે રોડ પર અનેક જગ્યાએ ઝાડ પડ્યાના અહેવાલ છે. નાંદોદ તાલુકાના ઝરવાણી, જુનવદ, ગોરાથી રાજપીપળા તરફ જંગલ વિસ્તારમાં કડાકાભેર ગાજવીજ અને વાવાઝોડા સાથે તોફાની વરસાદ 1 કલાક સુધી તૂટી પડતા ભારે ખાના ખરાબી સર્જાઈ છે. જેમાં ઝરવાણી ગામે ટીમરૂ પાનના ફળ સેન્ટર પર આદિવાસીઓ ટીમરૂ પાન વેચવા આવ્યા હતા અને ટીમરૂ પાન મેદાનમાં સૂકવતા હતા, ત્યારે વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદમાં ટીમરૂ પાન પાણીમાં જતા ભારે નુકસાનના અહેવાલ છે. જ્યારે રાજપીપળામાં નર્મદા વન વિકાસ નિગમની ઓફિસ પાછળ તોતિંગ ઝાડ ધરાશાય થયું હતું, તો વાવડી ગામે આંબાવાડીઓમાં કેરીના પાકને લાખોનું નુકસાન થયાના અહેવાલ છે. વાવડી સહિત નાંદોદના ગામોમાં કેળનો પાક પાણીમાં કરોડોનું નુકસાન થયું છે. રાજપીપળામાં વાવાઝોડા બાદ વીજ પુરવઠો બંધ થતા અંધારપટ છવાઈ ગયું હતું, જે મોડી રાત્રિ બાદ પૂર્વવત થયો હતો. ભરૂચની બાયપાસ ચોકડી પર આવેલી એક હાર્ડવેરની દુકાનમાં ગત રોજ રાત્રિના અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ભરૂચ નગરપાલિકા ફાયર ફાઈટરોએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ભરૂચ શહેરમાં ગતરોજ રાત્રિના અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ વાવાઝોડા અને ગાજવીજ બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે શહેરમાં આવેલા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા શહેરમાં અંધારપટ છવાઈ ગયો હતો. ત્યારે ભરૂચના જંબુસર બાયપાસ ચોકડી પર આવેલી હાફિઝ હાર્ડવેરની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. આગની જાણ સ્થાનિકોએ ભરૂચ પાલિકાના ફાયર ફાઈટરોને કરતા તેઓ ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી આવી ચારે બાજુ અંધારપટ હોવા છતાંય ભારે જહેમત બાદ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં નોંધાતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચ શહેર ખાતે દહેજ બાયપાસ ખાતે હાફિઝ હાર્ડવેરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. 12 વાગ્યાની આસપાસનો બનાવ હતો, જેના પગલે ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરાતા ભરૂચ ફાયર બ્રિગેડની એક વોટર બાઉઝર ટીમ સહિત તાત્કાલિક ઘટના સ્થળ પર આવી આગની પરિસ્થિતિને કાબૂમાં કરેલ છે. અત્રે જોતા કોઈ ઈજાનો કે કોઈ જાનહાનિનો કોઈ અહેવાલ નથી. છોટાઉદેપુર જિલ્લાના કમવાડ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના કારણે ખેતીને નુકસાન થવા પામ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ છોટાઉદેપુર જિલ્લામાં સોમવારે બપોરે બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા કમવાડ તાલુકાના રૂમડિયા સહિતના ગામોમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અસહ્ય ગરમી પડી રહી હતી, ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવતા કરા સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસતા ખેતીના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ લગ્ન પ્રસંગો ચાલી રહ્યા છે ને અચાનક કમોસમી વરસાદથી લગ્ન પ્રસંગમાં પણ વિક્ષેપ પડ્યા છે. નસવાડી તાલુકામાં સોમવાર બપોર બાદ કમોસમી વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા દોડધામ મચી ગઈ હતી. વૃક્ષો ધરાશાયી થવા સાથે વીજળી પડતા રાયસિંગપુરા ગામ ખાતે વીજળી પડતા ભેંસ અને બળદનું મોત થયું હતું. અસહ્ય ગરમી બાદ નસવાડી તાલુકામાં વાતાવરણમાં પલટો આવતા સાંજ થતાં જ ભારે પવન સાથે કમોસમી વરસાદનું આગમન થયું હતું.
જેના પગલે વૃક્ષો ધરાશાય થતા વાહનોને નુકસાન થયું હતું. ભારે પવન ફૂંકાતા કાચા મકાનોના પતરા પણ હવામાં ઉડ્યા હતા, જેથી લોકોમાં ગભરાટ પ્રસરી ગયો હતો. ધરતીપુત્રોના ખેતરમાં તલનો પાક ભીંજાતા મોટા પાયે ખેતીમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. બીજી બાજુ નસવાડી તાલુકામાં કમોસમી વરસાદ સાથે ભારે પવન ફૂંકાવા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થતાં રાયસિંગપુરા ગામે વીજળી પડવાથી ભેંસ અને બળદનું મોત થયું હતું. જેના પગલે આદિવાસી ખેડૂતને નુકસાન સરકાર સહાય આપે એવી માંગ ઉઠવા પામી છે. ગામ રાશિમપુરા મરીના જેઠા તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુર. અને રાત્રે ગાજવીજ વરસાદને કારણે વીજળી પડવાથી અમારો ભેંસ અને બળદ પર વીજળી પડવાથી મરી ગયા છે. અને જે કંઈ સરકારી લાભ બનતો હોય તે મને મળવા જોઈએ. રાશિમપુરા મુકામે રાત્રે 8 વાગ્યા હશે ત્યારે ગાજવીજ સગાડે વરસાદ પડ્યો. એમાં મણિલાલભાઈ જેઠાભાઈની ભેંસ હતી એ ઓફ થઈ ગઈ છે અને જોડે ભાઈઓભાઈની અંદર જ લાલજીભાઈ જમનાદાસ ભીલની પણ બળદ ઓફ થઈ ગયો છે. અને સરકારશ્રીને મેં ડૉક્ટરશ્રીને પણ ફોન કરી દીધો છે અને પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી છે અને તાત્કાલિક કોઈ એને સહાય મળે એ અપીલ મેં કરી છે. ઉપપ્રમુખ કનુભાઈ ભીલ. ઝઘડિયા પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવવા સાથે વરસાદ વરસતા ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ત્યારબાદ રાત્રિના સમયે ભારે પવન ફૂંકાયો હતો. ભારે પવન નીકળતા ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં વીજળી ડૂલ થતા અંધારપટ છવાયો હતો. ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ હતી. ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જેના કારણે લોકોની ગરમી અને બફારાથી રાહત મળી હતી. અચાનક કમોસમી વરસાદ પડતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. જંબુસર પંથકમાં વાતાવરણમાં પલટો આવવા સાથે ભારે પવનના સુસવાટા અને વીજળીના ચમકારા સાથે વરસાદ વરસ્યો હતો. એસટી ડેપોના પતરા ઉડ્યા હતા તો જંત્રાણ ગામમાં ઘરોના છાપરા ઉડ્યા હતા. હવામાન ખાતાની આગાહીના પગલે ઠેર ઠેર પવનના સુસવાટા કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. તેમ જંબુસર શહેર સહિત પંથકમાં ગત સાંજ બાદ ભારે પવનના સુસવાટા ધૂળની ડમરીઓ જોવા મળી હતી. પવનની તેજ ગતિનો ધ્વનિ સાંભળવા મળ્યો હતો, સાથે વીજળીના ચમકારા પણ જોવા મળ્યા હતા. પંથકમાં ભારે પવન ફૂંકાતા જંબુસરમાં વીજળી ડૂલ થઈ હતી અને વરસાદના છાંટા પડવાનું શરૂ થયું. અને જોતજોતામાં કમોસમી વરસાદી ઝાપટું પડવાનું શરૂ થયું હતું અને જાણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો બીજી બાજુ ગતરોજના ભારે પવનના કારણે જંબુસર એસટી ડેપોના પ્લેટફોર્મ નંબર 2 ઉપરના પતરા ઉડ્યા હતા. તેમજ પાણીનો નિકાલ ન હોવાને કારણે એસટી ડેપો કમ્પાઉન્ડમાં વરસાદી પાણી પણ ભરાયું હતું, જેથી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.
જંબુસરના જંત્રાણ ગામમાં પણ ભારે પવનના કારણે કેટલાક ઘરોના છાપરા પણ ઉડ્યા હતા. એસવીએમ હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરતા શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સદવિદ્યા મંડળ સંચાલિત એસવીએમ હાયર સેકન્ડરી સ્કૂલ ભરૂચ ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ સાથે સંલગ્ન છે. માર્ચ 2024માં સ્ટેટ એજ્યુકેશન બોર્ડ દ્વારા સંચાલિત ધોરણ 10 અને 12ની પરીક્ષામાં એસવીએમ હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓએ સફળતા મેળવી પોતાનું તથા શાળાનું ગૌરવ વધાર્યું છે. ધોરણ 12માં કુમારી સકીના અંકલેશ્વરિયા 99.41% સાથે તથા ધોરણ 10માં હિતાંશ અંગ્રેજીયા 98.90% સાથે પ્રથમ રહ્યા છે. આ ઉપરાંત બીજા ઘણા વિદ્યાર્થીઓએ 90% સુધી ગુણ મેળવી સફળતા પ્રાપ્ત કરી છે. સંસ્થાના ડાયરેક્ટર દેવાંગ ઠાકોર તથા શિક્ષકગણ દ્વારા વિદ્યાર્થીઓ તથા વાલીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ વિદ્યાર્થીઓના અભિનંદન સાથે ઇનામો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આજનો જે કાર્યક્રમ છે એ હાલમાં જ માર્ચ 2024માં જે ધોરણ 10 અને ધોરણ 12ની ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ દ્વારા સંચાલિત જે પરીક્ષા હતી, જેને આપણે બોર્ડ એક્ઝામ કહીએ છીએ, એમાં એસવીએમ હાયર સેકન્ડરી શાળાના ધોરણ 10 અને 12 ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓની જ્વલંત સફળતાને બિરદાવવા માટે આજે આપણે ભેગા થયા છીએ. 11 વિદ્યાર્થીઓ પ્રથમ 10માં આવ્યા છે શાળાની અંદર, જેમાં લગભગ 99% લઈને 90% સુધીની અંદરના એ બાળકો છે. ને એ જ રીતે 12મા ધોરણની અંદર 99% 90% સુધીના બાળકો છે કે જેમણે શાળાનું નામ ઊંચું કર્યું છે, પોતાનું અને પોતાના મા બાપનું નામ ઊંચું ઉજાગર કર્યું છે અને ખૂબ સારામાં સારા માર્ક્સ મેળવીને એક જ્વલંત સફળતા હાંસલ કરી છે. તો શાળા વતી એઝ અ ટ્રસ્ટી અને ડિરેક્ટર હું સૌને અભિનંદન પાઠવું છું અને આશા રાખું છું, ઈશ્વરને પ્રાર્થના કરું છું કે એ લોકો જીવનમાં ખૂબ આગળ વધે અને ખૂબ જ્વલંત સફળતા પામે. શ્રી સદવિદ્યા મંડળ દ્વારા સ્થાપિત 2009ની અંદર શાળા, જેમાં આપને ખ્યાલ છે સદવિદ્યા મંડળ 1954માં સ્થાપાયેલ ટ્રસ્ટ છે અને વિવિધ કોલેજો ભરૂચમાં ચલાવે છે. ત્યારથી આ શાળા 2009માં પ્રસ્થાપિત કરી, ધોરણ 11થી શરૂ કરી, ધોરણ 12 તો આ 15 વર્ષ પૂર્ણ થયા છે. સૌથી વિશેષતા એ છે કે ગ્રાઉન્ડ લેવલ ઉપર દરેક બાળકને શિક્ષકો ભણાવે છે. અમારે ત્યાં પ્રેક્ટિકલ જેટલી વાર એમણે કરવા હોય એટલી વાર એ કરી શકે છે. અમારી લેબ્સ પૂર્ણ રીતે ઇક્વિપ્ડ છે. દરેક ક્લાસની અંદર અમારે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના બધી વ્યવસ્થા છે, જેમાં એમને વિડીયોઝ ને બીજું બધું બતાવી શકાય છે. તદુપરાંત એમના સર્વાંગી વિકાસ માટે અહીંયા એક ઇન્ટરેક્ટ ક્લબ ચાલે છે, સરયુ ઇકો ક્લબ ચાલે છે અને વિવિધ પ્રવૃત્તિઓ, મેથેમેટિક્સ લેબ છે, સ્પેલિંગ બીની પરીક્ષાઓ છે, ઓલિમ્પિયાડ છે, વિવિધ સાયન્સ, મેથેમેટિક્સથી માંડીને સોશિયલ સ્ટડીઝથી માંડીને વિવિધ વિષયોમાં, સ્વામી વિવેકાનંદ ક્વિઝ છે. આ બધા ઘણા બધાની અંદર અમારા બાળકોએ જ્વલંત સફળતા હાંસલ કરી છે અને આને કારણે મને એવું લાગે છે કે એ લોકોમાં એક આત્મવિશ્વાસ હંમેશા બંધાતો હોય છે, સેલ્ફ કોન્ફિડન્સ જેને કહીએ, અને એનેથી એક વિઝન આવતું હોય છે અને ભણવામાં અને કઈ રીતે ભણવું છે, કઈ રીતે હાર્ડ અને સ્માર્ટ વર્કનું સંયોજન કરવું છે, એમાં ડિસિઝન મેકિંગમાં મારા હિસાબે આ ખૂબ મદદરૂપ થાય છે. આ ઘણી બધી વિશેષતાઓમાંની એક થોડી વિશેષતાઓ છે સદવિદ્યા મંડળ શાળાની. Hello everyone, myself Sakina Ankleshwarya and I got 99.41 percentile in 12th science with a grand total of 633 out of 700. As the saying goes, keep God first and he will never keep you at last. So apart from my dedication and hard work, what worked was my belief in him, my faith in him, and as we belong to the Audibora community, the first and foremost credit goes to His Holiness Dr. Sayyidina Ali Qadar Mufaddal Saifuddin Aka. Then comes my parents, my families. They have always stood with me and even today they are standing with me. And I would especially like to thank my mother. She is the only coaching I had so far. Then I would like to thank Director Devang Thakur sir. From the very first day I stepped into SVM to till date, he has been my guidance, my inspiration, and it won't be wrong to say that I've grown from this to this, seeing him, adoring him. My teachers, my SVM teachers, without any coaching, what my result speaks today is their hard work. Like I would like to share this, when I was writing the examination, what echoed in my mind was their voices. Like for example, when I was writing a particular answer,
what came into my mind first was how they spoke the particular topic for the very first time they were teaching in the classroom. Like, I don't know how to thank them. All my result, all my credit goes to them. I would like. What are your future plans in education? I want to become a cardiac surgeon, and for that, I want to take admission in MBBS and be a great doctor. I was studying in standard 10th. I got 98.80 percentile in my board exams. I would like to thank my parents, my brother. We studied together till very end, and I would like to thank my teachers and director sir for helping me and encouraging me. Thank you. What are your future plans, you and your brothers? My future plan is I would like to become a data scientist, and further I would like to do many researches and other things. Thank you. Myself, Afrin Patel, studying in SVM Higher Secondary School. I got 98.27 percentile in 10th SSC board. I wanted to give credit to my parents, my director sir, and my lovely teachers who have just guided me in a right direction to achieve success. There is no words that I would say to them, because they had just created a success story for me, and I'm standing here with the grace of my lovely teachers. I have achieved my goal. relax. This was my dream that I have finally achieved, and I wanted to give credit to my school who has just given me success, and I am standing in that school and giving thank you, Devang sir, and thank you all my dear teachers. ભરૂચ જિલ્લામાં અનેક તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં મિની વાવાઝોડાના કારણે લોકોને ભારે નુકસાની વેઠવી પડી છે. જંબુસર નગરમાં પણ અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા, તો કાવી પોલીસે પણ માર્ગ પર પડેલા વૃક્ષ હટાવ્યા હતા. જંબુસરના કાવીમાં પણ ફૂંકાયેલા વાવાઝોડાના કારણે ઠેર ઠેર રસ્તા પર વૃક્ષ ધરાશાયી થવાના બનાવો બન્યા હતા, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો, જેથી કાવી પોલીસે રાત્રિ દરમિયાન અમુક વિસ્તારમાં કામગીરી કર્યા બાદ સવારે પણ કાવી પોલીસ મથકના પીએસઆઈ વૈશાલી આહિર સહિતના પોલીસ કર્મીઓએ સ્વયં રસ્તા પર આવી વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી હતી અને વાહન વ્યવહાર પૂર્વવત થાય તે માટેના સરાહનીય પ્રયાસો કર્યા હતા. સ્ટેટ હાઈવે 56 પર આવેલ ધામસિયા ગામ પાસે બની હિટ એન્ડ રનની ઘટનામાં એકનું કોઈ અજાણ્યા વાહનની ટક્કરે મોત થયું હતું. વાહન વ્યવહારથી સતત ધમધમતા સ્ટેટ હાઈવે 56 પર આવેલ ધામસિયા ગામ પાસે કોઈ વાહનના ચાલકે રતોડિયા ગામના કાંતિભાઈ ફુલાજીભાઈ ભીલને અકસ્માત કરી વાહન લઈ ફરાર થઈ ગયો હતો. નસવાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નેશનલ હાઈવે નંબર 56 પર દિલ્હી મુંબઈને જોડતો ટ્રાફિકથી ધમધમતો હાઈવે છે. વારંવાર ધામસિયા ગામ પાસે અવારનવાર અકસ્માતની ઘટના બનતી રહે છે, જેમાં છોટાઉદેપુર જિલ્લામાંથી સફેદ રેતી લઈ હજારો ટ્રકો હાઈવે ઉપરથી પસાર થાય છે, ત્યારે તંત્ર દ્વારા તેને નાથવા કોઈ કાર્યવાહી કરવામાં આવે તે આવશ્યક છે. માનવ સ્વાસ્થ્યને નુકસાન કરી શકે તેવું સલ્ફર જેવું પીળા કલરનું કેમિકલ પદાર્થ જાહેરમાં નિકાલ કરનાર 4 આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી 8 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુના, કેમિકલ સંબંધી ગુના શોધી કાઢવા સૂચના આપેલ, જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા અંકલેશ્વર ડિવિઝનના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ભૂતિયા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા કાર્યરત હતા અને પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ સાથે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે હાઈવા ડમ્પર GJ16AW4298નો ચાલક કોઈએ જાહેરમાં ખાલી કરેલ પીળા કલરનું સલ્ફર જેવું કેમિકલ હટાવવા આવેલ છે, જે મળેલ બાતમીના આધારે કેમિકલ હટાવવા આવનાર હાઈવા ડમ્પર GJ16AW4298ના ચાલકને પકડી લઈ મળી આવેલા પીળા કલરનું સલ્ફર જેવું કેમિકલ કોણ જાહેરમાં નિકાલ કરી ગયેલ હતું અને ક્યાંથી લાવેલ હતું, જે બાબતે પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેને ભારત રોડ કેરિયરના માલિક ભરતભાઈ રાજપુરોહિતે ગઈ તારીખ 10/5/2024ના રોજ એક હાઈવા ડમ્પર GJ12BT4776ના ચાલકને સલ્ફર કેમિકલ હજીરાથી ભરી આપેલ હતું, જે આ હાઈવા ડમ્પર નંબર GJ12BT4776ના ચાલકે અંકલેશ્વર હોટેલ સિલ્વર 7ની બાજુમાં
ખુલ્લી જમીનમાં ખાલી કરી જતો રહ્યો હતો, જે કેમિકલ જાહેરમાં ખાલી કરેલ હોવાથી ભરત રોડ કેરિયરના માલિક ભરતભાઈ રાજપુરોહિતે ત્યાંથી હટાવી લેવા જણાવતા હાઈવા ડમ્પર GJ16 AW 4298ના શેઠ નીતિનભાઈએ હાઈવા ડમ્પર GJ16 AW 4298ના ચાલક મુકેશભાઈને ડામોર હાલ રહેવાસી જહાંગીરપુરા ગામ સુરત મૂળ રહેવાસી કોટડા ગામ નિશાળ ફળિયું જિલ્લો દાહોદને જાહેરમાં ખાલી કરેલ કેમિકલ હટાવવા આવતા તેઓને પકડી લઈ નોટિસ આપી પ્રાદેશિક અધિકારી GPCBના રિપોર્ટ આધારે ખાલી કરેલ પીળા કલરનો સલ્ફર જેવું કેમિકલ માનવ, પ્રાણી, પક્ષી અને વનસ્પતિ કે સ્વાસ્થ્ય આરોગ્યને નુકસાન કરે તેમ હોય, જેથી મુકેશભાઈ ડામોર હાલ રહેવાસી જહાંગીરપુરા ગામ સુરત મૂળ રહેવાસી કોટડા ગામ નિશાળ ફળિયું દાહોદ ભરત રોડ કેરિયરના માલિક સલ્ફર કેમિકલ હજીરાથી ભરાવનાર ભરતભાઈ રાજપુરોહિત રહેવાસી A6 જય કોમ્પ્લેક્સ ઈચ્છાપુર સુરત સલ્ફર કેમિકલ ખાલી કરી નાસી જનાર હાઈવા ડમ્પર નંબર GJ12 BT 4776નો ચાલક તેમજ સલ્ફર કેમિકલ ભરવા મોકલનાર ડમ્પર માલિક નીતિનભાઈ સામે વિરુદ્ધ અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં EPCO કલમ 284, 336, 114 તથા પર્યાવરણ સુરક્ષા અધિનિયમ 1986ની કલમ 7, 8, 15 મુજબ ગુનો દાખલ કરી 3 લાખનું પીળું કેમિકલ ડમ્પર તેમજ મોબાઈલ મળી 8 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ભરૂચના સિટી સેન્ટરના ટોપ પર સ્પોર્ટ્સ પ્લેનેટ ક્રિકેટ બોક્સનો શુભારંભ થયો છે. ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલના હસ્તે ભરૂચ સિટી સેન્ટર ટોપ પર ભરૂચના પ્રથમ સ્પોર્ટ્સ પ્લેનેટ ક્રિકેટ બોક્સને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે રમત પ્રેમીઓ સહિત આમંત્રિતો ઉપસ્થિત રહી સંચાલકોને તેઓના નવા સાહસ માટે શુભેચ્છા પાઠવી હતી. ભરૂચમાં આજરોજ ભરૂચનો સૌથી અદ્યતન મોલ એ સિટી સેન્ટર જ્યાં બસ સ્ટેન્ડની જગ્યાએ બન્યું છે, ત્યાં આગળ આજે એના ટેરેસ પર સ્પોર્ટ્સ પ્લેનેટ નામના બોક્સ ક્રિકેટનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બોક્સ ક્રિકેટ આજે જોવા જઈએ તો ખૂબ પ્રચલિત છે. આજે સૌથી વધારે ડિમાન્ડ એ બોક્સ ક્રિકેટની છે, ત્યારે ભરૂચમાં સિટી સેન્ટરના ટોપ ઉપર એના ટેરેસ પર આ બોક્સ ક્રિકેટની આજે શરૂઆત કરવામાં આવી છે. શરૂઆત કરવા તમામ પરિવારને હૃદયપૂર્વકના શુભેચ્છા પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું. અને જે ટ્રેન્ડ ચાલે છે જે બોક્સ ક્રિકેટનો, એમાં ભરૂચવાસીઓ સૌથી વધારે આનંદ લેશે એવી મને સંપૂર્ણ ખાતરી છે. અને આપણે જોવા જઈએ તો બીજા સિટીની અંદર પણ મોલનો કન્સેપ્ટ છે. કિરણભાઈ મજમુદારે ભરૂચને એક બહુ સુંદર ભેટ આપી છે અને અદ્યતન મોલ બનાવ્યો છે. મોલની અંદર પણ જેટલી વધારે બને આધુનિક ફેસિલિટી મળે એવું એમને ધ્યાન રાખ્યું છે. તો આ ક્ષણે હું કિरणભાઈને પણ अभिनंदन आपको छूँ. एंड हमारे यहाँ पे 20 मई तक ऑफर्स हैं, ओपनिंग ऑफर्स, दैट इज़ फ्रॉम मॉर्निंग 9 टू इवनिंग 5. अगर आप बुकिंग करवाते हो तो पर आवर के चार्जेस होंगे 499 एंड आफ्टर 5 इवनिंग टू टिल लेट नाइट 1 o'clock तक अगर आप बुकिंग करवाते हो तो पर आवर का चार्जेस होंगे 799. इसके अलावा और भी बहुत सारी फैसिलिटीज़ हमारे यहाँ पे प्रोवाइड की जाएगी, जैसे कि कैफेटेरिया जोन किया है. इसके अलावा आगे जाके हमने अलग अलग टूर्नामेंट्स अरेंज करने वाले हैं, जिसका पूरा का पूरा अपडेट्स आपको इंस्टाग्राम के पेज पे मिल जाएगा, जो कि है स्पोर्ट्स प्लैनेट्स भरूच. एंड बच्चों के लिए स्पेशली ऑफर्स भी रखी जाएगी, जिसमें उनको बेसिक नॉलेज से लेके क्रिकेट कोचिंग तक सब कुछ सिखाया जाएगा. और सुबह में जुम्बा, योगा फॉर गर्ल्स एंड लेडीज़ फिटनेस वो भी अरेंज किया जाएगा. एंड अलॉन्ग विद दैट इट विल बी द वन ऑफ द फर्स्ट women cricket coaching also, and it will be launching soon that. And thank you so much and follow for more updates. Thank you. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. પોઈચાની નર્મદા નદીમાં 8 પ્રવાસીઓ ડૂબ્યા. એક યુવાનને સ્થાનિકોએ આબાદ બચાવ્યો. 3 નાના બાળકો સહિત 7 પાણીમાં ગરકાવ. પોઈચા નર્મદા કાંઠે લાપતા પ્રવાસીઓની શોધખોળ છતાં હજી લાપતા. NDRFની ટીમ મૂડી આવતા શોધખોળમાં રૂકાવટ. નાવડીવાડા પાસે લાયસન્સ ન હોવાથી નાવડીઓ બંધ કરાઈ. ભરૂચ શહેર જિલ્લામાં ભારે પવન અને કમોસમી વરસાદ. સંખ્યાબંધ વૃક્ષો અને હોર્ડિંગો ધરાશાય. સોલર પેનલો ઉડી. ફાયર બ્રિગેડ સતત દોડતું રહ્યું. લગ્ન પ્રસંગોમાં દોડધામ. ભરૂચમાં ભારે પવન સાથે ખાબકેલા કમોસમી વરસાદે ભારે ખાના ખરાબી સર્જી. લગ્ન પ્રસંગોમાં દોડધામ. વૃક્ષ પડતા કાર દબાઈ. પાર્ટી પ્લોટમાં લાઇટ ટાવર પડ્યા.
નર્મદા જિલ્લામાં વીજળી પડવાના 2 બનાવ, 2ના મોત, 2 ઘાયલ. ઉછાળમાં વીજળી પડતા વૃક્ષ બળી ગયું. નર્મદા જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ પડતા અનેક ઝાડ પડ્યા. કેળ અને કેરીના પાકને ભારે નુકસાન. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.